કચ્છમાં 3 લાખની લૂંટના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. અંજાર પોલીસે લૂંટ ચલાવનારા 3 આરોપીને પકડી લીધા છે. જમન શાહ શેખ, અબ્દુલ રઝાક અને નાસિર શાહ શેખ નામના આરોપીઓ પાસેથી પોલીસે કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ વરસાણા હાઈવે પર 3 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી, જેમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તો કચ્છના અંજારનો આ મામલો 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 3 લાખની લૂંટના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ કાર્યવાહી કરી પોલીસે આ 3 આરોપીને ઝડપી પાડ્યા છે. વરસાણા હાઈવે અને જ્યાં 3 લાખની આ શખ્સોએ લૂંટ ચલાવી હતી, અંજાર પોલીસે 8 લાખના મુદ્દામાલ સાથે આ 3 આરોપીની ધરપકડ કરી છે, ઝડપી પાડ્યા છે. જમન શાહ શેખ, અબ્દુલ રઝાક અને નાસિર શાહ શેખ એ હવે પોલીસ પકડમાં આવી ગયા છે. પૂર્વ કચ્છના અંજારમાં લૂંટ ચલાવનાર આરોપીઓ ઝડપાઈ ગયા છે. આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર. ભરતસિંહ, પૂર્વ કચ્છમાં 3 લાખની લૂંટનો કેસ અને પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી, 3 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. શું કાર્યવાહી, ભરતસિંહ? ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ પૂર્વ કચ્છના અંજારના જે વરસાણા હાઈવે પર એક લૂંટનો ઘટના બની હતી, તેમાં 6 થી વધુ શખ્સોએ એક વ્યક્તિને ધાડ સાથે લૂંટ કરી હતી, એટલે કે 3 લાખ જેટલી રોકડ રકમ સાથે ત્યાં લૂંટ કરવામાં આવી હતી. કે ફરિયાદને આધારે અંજાર પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફ સાથે જે ટેકનોલોજીની મદદથી 3 આરોપીને પકડી પડ્યા, એટલે કે લૂંટના ગણતરીના કલાકોમાં અંજાર પોલીસે આ કાર્યવાહી કરી છે, જેમાં 3 જેટલા આરોપીને 8 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. અન્ય 3 જે ફરાર આરોપીઓ છે તેમને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જી બિલકુલ ભરતસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.